નમસ્કાર મિત્રો, આજે હું સફળતા માટે શું વધારે જરૂરી છે એના વિશે વાત કરવાનો છું. તમે રોજ સવારે ઉઠીને મોટિવેશનલ વિડીયો જુઓ છતાં રાત પડતો પડતો તમારી લાઈફ કેમ બદલાતી નથી? કારણ કે તમે એક એવી વસ્તુ પાછળ ભાગો છો જે ક્યારેય સ્થિર રહેતી નથી. સાચી વાત કહું મિત્રો, મોટિવેશન એક ફિલિંગ છે અને ફિલિંગ દર કલાકે બદલાતી હોય છે. જ્યારે વિડીયો જુઓ છો ત્યારે લાગે છે આજે તો દુનિયા જીતી લઈશ, પણ બીજા દિવસે સવારે જ્યારે એલાર્મ વાગે છે ત્યારે એ ફિલિંગ ગાયબ થઈ જાય છે. મોટા ભાગના લોકો એટલે જ ફેલ થાય છે કારણ કે તેઓ કામ શરૂ કરવા માટે મૂડ સારો થવાની રાહ જુએ છે. યાદ રાખજો, મોટિવેશનલ તમને લાઈફના સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર ઊભા રાખે છે, પણ ડિસિપ્લિન તમને ફિનિશિંગ લાઈન સુધી પહોંચાડે છે. સફળતા મૂડ પર નહીં, મેથડ પર આધાર રાખે છે. જો તમારે જીમ જવું છે, બિઝનેસ વધારવો છે કે એક્ઝામ પાસ કરવી છે, તો ઈચ્છા થાય ત્યારે નહીં પણ જરૂરી હોય ત્યારે કામ કરવું પડશે. ધારો કે તમે કોઈ કામ નક્કી કર્યું કે સવારે 5 વાગે ઉઠીને કરવું છે, રાત્રે મોટિવેશન વિડીયો જોયો, બીજા દિવસે તમે તૈયાર થઈ ગયા, ઉઠી ગયા, જીમ પહોંચી ગયા, ત્રીજા દિવસે વરસાદ પડ્યો, ઊંઘ આવે છે, પછી ચોથા દિવસે સ્નૂઝ કરી દેશો એલાર્મને અને 5મા દિવસે તમે હારી જશો. આવું કેમ થયું? કારણ કે મોટિવેશન ઉપર તમે ડિપેન્ડ હતા. જ્યારે તમે એ જ જગ્યાએ જો ડિસિપ્લિન ઉપર નક્કી કર્યું હોત અને ડિસિપ્લિન રાખ્યું હોત, પથારી છોડીને ઊભા થયા હોત, તો તમે પહોંચી શક્યા હોત તમારા મુકામ સુધી. ફિલિંગની રાહ જોવાનું બંધ કરો. મન નથી એ દુનિયાનું સૌથી મોટું બહાનું છે. કામ શરૂ કરો, મન લાગી જશે. સિસ્ટમ બનાવો. તમે શું કરવા માંગો છો એના કરતા તમે રોજ શું કરો છો એ નક્કી કરો. નોન નેગોશિયેબલ બનો. જેમ બ્રશ કરવું ફરજિયાત છે, તેમ તમારા દિવસના 2 સૌથી અગત્યના કામ માટે કોઈ એક્સક્યુઝ ન રાખો. મિત્રો, મોટિવેશન તમને 2 દિવસ આગળ લઈ જશે, પણ ડિસિપ્લિન તમને જીવનની મંજિલ સુધી પહોંચાડશે. ચોઈસ તમારી છે, થોડી વારની ફિલિંગ કે આખી જિંદગીની જીત. જો તમે પણ આજે ડિસિપ્લિન ફોલો કરવા તૈયાર છો તો કોમેન્ટમાં લખો આઈ એમ રેડી. અને આવા જ પાવરફુલ લાઈવ લેસન માટે પંકજ ટોક્સને અત્યારે જ ફોલો કરો. થેન્ક યુ. કીપ સ્માઇલ.